હેલો દોસ્તો, લાડલી લેડીઝ કલેક્શન ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે ટોપનું કટિંગ કરીશું। લંબાઈ છે 37, ચેસ્ટ છે 35, કમર છે 31, સીટ છે 36, શોલ્ડર 14 છે, બોય 21 છે, ગાળો 8 છે, ફ્રન્ટ ડીપ 6 છે, બેક ડીપ 5 છે, સાઈડ કટર 18.5 છે। પહેલા આપણે ચેસ્ટમાં લૂઝિંગ આપી દઈશું। 35 ને +4 કરીશું, 39 થાય। કમરમાં 31 +3 36 અને સીટમાં 36 +2 38। પેલા 4 ઇંચ 3 ઇંચ ને 2 4 3 2 લૂઝિંગ આપો। લંબાઈ લઈશું। પેલા લંબાઈ 37 છે। શોલ્ડર 14 છે તો 12 લઈશું આપણે। શોલ્ડર 2 ઇંચ કમ કરીશું। જેટલું શોલ્ડર લીધું તેટલું જ મૂંડું લેવું। માર્જિંગ કરીશું। કમર આવશે 14, સાઈડ કટ આવશે 18। માર્જિંગ કરી લઈશું। કમર 14 રાખી। જે લૂઝિંગ આપેલું સ્ટેજ માપ લેવું। 35 + 4 39, 39 ના 4 ભાગ કરવા। 9 ચોક 37 2 38, 38 ને 2 પોઈન્ટ 39, પોણા 10 કરી 39 થઈ જશે। 1.5 ઇંચ લૂઝિંગ આપું। 1.5 ઇંચ સાઈડ સિલાઈ માટે આપું। કમર છે 31, 31 + 3 કરીશું તો 34 થશે। 8 ચોક 32 2 34, 8 કરીશું। 1.5 ઇંચ સાઈડ સિલાઈ લઈશું। સીટ છે 36, 36 + 2 38 થશે। 9 ચોક 37, 9 ચોક 37 2 38, 1 ઇંચ રાખીશું અહીંયા સાઈડ કાપવા માટે। પટ્ટી વાળવા માટે સાઈડના કાપાની અહીંયા પણ એટલું લઈ લેવું। 9 ચોક 37 2 38, અડધો ઇંચ જગ્યા 9.5। અહીંયાથી માર્જિંગ કરી લેવું જે નિશાન લગાવી ત્યાં। અહીંયા બોયનો શેપ માટે 1.5 ઇંચ રાખવું।
કટિંગ કરીશું હવે સિમ્પલ ટોપમાં બંને ભાગ સંગાથી કટિંગ કરવા બંને ભાગ આગળ પાછળના કટિંગ થઈ ગયા છે હવે અહીંયા સાઈડ સિલાઈ માટે ચેકો મારીશું અહીંયા કમરમાં ચેકો મારીશું અહીંયા એક ચેકો મારીશું અહીંયા નિશાન લગાવીશું બંને ભાગ કટિંગ થઈ ગયા છે બોય કાપીશું ઇસ્ત્રી મારીને ઓકે કરી દઈશું આ રીતના ડબલ વાળી દેવું જેથી કરીને બે બોય સંગાથી કપાય બોય 21 ની છે આ પટ્ટો બોય આવશે બોય જેટલી હોય તે રાખી દેવી 21 છે તો 21 રાખીને સિલાઈ માટે એક્સ્ટ્રા કાઢવું અહીંયા પણ સિલાઈ માટે કાઢી દેવું એક્સ્ટ્રા આ પટ્ટી વળશે અહીંયાથી માર્જિન કરી લઈશું અહીંયા 1.5 ઇંચ લઈ લેવું મૂળો કરવા માટે અહીંયાથી આમ શેપ આપી દેવો ગાળો છે 8 તો 4 ઇંચ રાખીશું 1.5 ઇંચ સાઈડ સિલાઈ માટે અહીંયાથી આમ માર્જિન કરી લઈશું બોયમાં થોડો સોધવાળ છે કાપડ ટૂંકું છે સાઈડમાં સોધવાળ છે જે સાઈડ સિલાઈમાં જવાનું છે કપડું અહીંયા નિશાન લગાવીશું અહીંયાથી મોઢું ઉતારીશું થોડો બોયનો અહીંયા ટક્સ મારીશું આ ભાગ આગળ આવશે આગળની સાઈડ બોય લગાવી બોય પણ કટિંગ થઈ ગઈ છે વધારાનું કપડું છે એના નાખીશું ગળું કટિંગ કરીશું ગળું 2.5 ઇંચ રાખવું અહીંયા નિશાન લગાવી દેવું બંને બાજુ સરખું ગળું કટિંગ થાય તે માટે
અહીંયા બંને સરખું મિલાવી દઈશું. અહીંયાથી આમ લીટી દોરીશું. ગોળ કરવું છે સિમ્પલ ખંડીપમાં. ગળું 6 છે, પૂણા 6 રાખીશું. આટલા માર્જિન કરી લઈશું. આ રીતના શેપ આપી દઈશું ગળાનું. આ રીતના કટિંગ કરીશું. ખંડિત કટિંગ થઈ ગયું છે ટોપનું. બેક ડીપનું ગળું કટિંગ કરીશું. બેક ડીપમાં થોડું ગળું ઉપર છે, તેનાથી જે છે 5.5, તો 5.5 રાખીશું. એક પગ જેટલું સિલાઈમાં જશે તે માટે 5.5 રાખીશું. પોચ થઈ જશે. ટોપ બનશે ત્યારે પોચ કમ્પ્લીટ થઈ જશે. ગળું કટિંગ થઈ ગયું છે બેક ડીપનું. આખું ટોપ કટિંગ થઈ ગયું છે આપણું. આગળનો ભાગ છે ખંડીતનો, આ બોયનો ભાગ છે. આખું ટોપ કટિંગ થઈ ગયું છે. હવે વધારાનું કપડું છે જે ઇનર નાખશું આપણે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ લાડલી લેડીઝ કલેક્શન ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને કમેન્ટ કરો, લાઈક કરો.